નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ફરજમાં બેદરકારી દાખવવા બદલ પીએસઆઈ સસ્પેન્ડ। સાયબર ક્રાઇમની ટીમે 21.45 લાખનું વિદેશી દારૂ ઝડપી પાડતા આઈજી મોડાસા રૂરલ પીએસઆઈ જીએસ સ્વામીને કર્યા સસ્પેન્ડ। અરવલ્લી જિલ્લા એસપી સૈફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર પ્રોહિબિશનની કડક અમલવારી કરાવતા રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે, જેને લઈને મોટા પ્રમાણમાં નાના મોટા વાહનોમાં વિદેશી દારૂની કેપ નિષ્ફળ બનાવવામાં આવતી હોય છે। ત્યારે વર્ષે દહાડે ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો અને પોલીસ વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ સમસમી ઉઠ્યા છે। દારૂની લાઈન ચલાવવા તેઓ છેક ગાંધીનગર સુધી આંટા ફેરા મારી રહ્યા હોવા છતાં જિલ્લા પોલીસ દારૂની લાઈન ચાલવા ન દેતા જિલ્લા પોલીસ તંત્રને બદનામ કરવાના નિતનવા નુસ્ખા અપનાવતા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના વાટડા ટોલ પ્લાઝા નજીક થોડા દિવસ અગાઉ સાયબર ક્રાઇમ ટીમે 21.45 લાખનું વિદેશી દારૂ ઝડપી પાડતા ગુજરાત રાજ્ય ગાંધીનગરના આઈજી વિરેન્દ્રસિંહ યાદવે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીએસ સ્વામીને સસ્પેન્ડ કરી ઘર ભેગા કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે। આશિષ વાણંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી।